સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। બોટાદના એ હળદડ ગામે આવી હતી કે જ્યાં કડદાકાંડ થયો હતો। એ ગામની શેરીઓ જોવા આવી હતી ને મારી સાથે મારા સ્ટાફના કેટલાક મેમ્બર હતા, એમને હું બતાવતી હતી કે આ જગ્યાએ આવું આવું થયું। મારી પાછળ તમે જે સોલાર જોઈ રહ્યા છો ને, આ જ સોલાર ઉપર એ જ માળ ઉપર ચડીને હું રિપોર્ટિંગ કરતી હતી। અહીંયાથી મારી અટકાયત થઈ। હું મળતી શેરીમાં અહીંયા પહોંચી ને તો અહીંયા બે બહેનો ઘઉં સાફ કરતા હતા। તો આ માજી અહીંયા બેઠા હતા। મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી। હું તમને બતાવું, જે વિકાસની આપણે વાતો કરીએ છીએ ને, આમ વિકાસ ને પેલો વિકાસ ને આમ વિકાસ થઈ ગયો છે ને આમ વિકાસ થઈ ગયો છે ને જે છે માથાદીઠ આવકમાં વધારો થયો છે ને ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે ને એની ખરી વાસ્તવિકતા તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો ને ત્યારે ખબર પડે કે ખરેખર વિકાસ છે કે નથી। ખાલી એસી વાળી ઓફિસમાં બેસીને તમે જે વાતો કરો છો, તમારી થાળીમાં જે જીરા રાઈસ આવી જાય છે એ સામાન્ય જનતાની થાળી સુધી કેટલું અનાજ પહોંચે છે એ તમને ત્યાં બેસીને ખબર નહીં પડે। એના માટે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર ઉતરવું પડશે, ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે। હું તમને બતાવું, કદાચ તમારી પાસે સમય ન હોય તો હું તમને બતાવું છું। હું પત્રકાર કાજલ સુવા, હું તમને બતાવું છું કે ખરેખર વાસ્તવિકતા શું છે। આ માજી છે ને એ હું અહીંથી નીકળીને એટલે ઓચિંતા અહીંયા બેઠા હતા। સસ્તા અનાજની દુકાનોમાંથી જે અનાજ આપવામાં આવે છે એણે મને બધું કાગળિયા સહિત બતાવ્યું કે બેન આ જો, હું એકલી છું, ઘરમાં રહેવાવાળી હું એકલી છું અને આટલું અનાજ મને મળે છે, આમાં મહિનો કઈ રીતે કાઢવો મારે। એમની સાથે જ સીધી વાત કરીએ, કદાચ મારા શબ્દો ઉપર તમને વિશ્વાસ ન આવે। માડિયા, આ શું છે? ઘઉં। હા, આટલા ઘઉં આપે છે અને આટલા ચોખા આપે છે, આટલા દાળ, 50 રૂપિયો દાળનો લીધો ને આ મફતમાં। કેમેરામેનને વિનંતી કરીશ કે નજીક આવે। માજીએ કાગળિયા સહિત બધું બતાવ્યું મને કે જો બેન, આ મારી આ તમે આ જો સસ્તા અનાજની તમે જે વાતો કરો છો ને, સસ્તા અનાજ, સસ્તું અનાજ આપવામાં આવે છે, આ સસ્તા અનાજના ચોખ્ખા દ્રશ્યો। તમે જે સસ્તા અનાજની વાતો કરો છો એ સસ્તા અનાજના આ ચોખ્ખા દ્રશ્યો છે। આ તુવેર દાળ છે, આ ચોખા છે, આ ચોખા છે અને આ ઘઉં છે। હવે કેમેરામેનને વિનંતી કરીશ કે નજીકથી બતાવવામાં આવે। આ ઘઉં છે, આ ઘઉં, આમાં તમે ગુણવત્તાના નામે જોઈ લ્યો। આ ગુણવત્તાવાળા પોષણક્ષમ ઘઉં છે, જોઈ લ્યો તમે। આ જો, આ ચોખા છે। આવા ચોખા તમે કોઈ ખાતા હશો? તમારી થાળીમાં કેમ બાસમતી રાઈસ આવી જાય છે? આ તુવેર દાળ છે। અડધા આમાં નીકળી જાય બોન કણકી, હા, તો ખાવું પડે, શું કરવું? ક્યારેક ખીચડી કરવી આખો દી ખાવી અને ક્યારેક આ રોટલા કરવી, દનિયાત કાઢવા નહીં। ભગવાન લઈ જાય તો જવાનું છે।